નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, શ્રાવણ ગયો, ભાદરવો આવ્યો અને આપણે ગણપતિ દાદાની યાદ આવી. તો મિત્રો, ગણપતિ ચોથ, ભગવાન ગણેશની સ્થાપના કરીએ. વિઘ્નહર્તા, આપણા જીવનમાં જે કંઈ વિઘ્ન આવે તેને દૂર કરવા માટે આપણે ગણેશજીને પ્રાર્થના કરીએ છીએ. અને આ ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે પહેલે દિવસે કયા ઉપાય કરવા જોઈએ? આ પહેલે દિવસે કરવાના એવું જ નથી, તમે ગમે ત્યારે કરી શકો છો. પણ શરૂઆતની સ્થાપનામાં જો ભગવાનને આપણે મનાવી લઈએ ને તો આપણી પર દાદાની કૃપા વરસથી દેખાય આપણને, બરાબર? તો મિત્રો, ગણપતિ ચોથ, ગણપતિ દાદાનું સ્થાપન, વિઘ્નહર્તાનું સ્થાપન. અને તે દિવસે જો આપણે 5 મહત્ત્વના ઉપાય હું બતાવું છું, એમાંનો કોઈ પણ ઉપાય તમે કરો છો તો દાદાની કૃપા ચોક્કસ પ્રાપ્ત થાય. તારીખ 27/8/2025ને દિવસે બુધવાર અને ગણપતિ ચોથ, બરાબર? મિત્રો, બુધવાર આમ જોવા જઈએ ને તો ગણેશજીનો વાર કહેવાય. તો એ જ દિવસે ગણપતિ ચોથ આવતી હોય તો આપણા માટે એક સારો દિવસ કહેવાય. અને એ દિવસે આપણે દાદાના આશીર્વાદ માંગીએ, એમના ઉપાય કરીએ તો ચોક્કસ ફાયદો થાય. તો આ દિવસથી શરૂ થતી ગણેશ આરાધના, બરાબર, આનંદ ચૌદસ સુધી ચાલશે. અને આપણે આટલા દિવસ દાદાની સેવામાં રહીશું, એના સાનિધ્યમાં રહીશું. તો એના આશીર્વાદ મેળવવા માટે આપણે પહેલો ઉપાય જાણીએ. તો મિત્રો, પહેલો ઉપાય તો આપણે દાદાનો એકદમ સહેલો જ ઉપાય રાખવાનો. 7 દુર્વા, બરાબર, ગણપતિ દાદાનું સ્મરણ કરતાં કરતાં દાદાને ચઢાવીએ. 7 દુર્વા ચઢાવીને દાદા પાસે આશીર્વાદ માંગીએ કે ભાઈ અમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય. તો ચોક્કસ ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બીજો ઉપાય. બીજો ઉપાય બહુ સહેલો, સરળ અને એકદમ મજાનો અને કારગર. આ ઉપાયમાં આપણે સમજીએ, બુધવારને દિવસે ગણપતિ ચોથ છે, ગણેશ સ્થાપનાનો પહેલો દિવસ છે. અને બુધવારે જો આપણે ગણપતિજીને લીલા કલરનો ખેસ ચડાવીએ તો દાદાની આપણી પર કૃપા પ્રાપ્ત થાય. અને આપણે દાદાને જે માન સન્માન આપ્યું એટલું જ સરસ માન સન્માન દુનિયામાં આપણને દાદા અપાવી દે. તો આ ઉપાય પણ આપણે બહુ સહેલો અને સરળ છે. તમને એમ લાગે ભાઈ મારી પાસે બહુ લાંબો ખેસ લેવાના પૈસા નથી ને તો નાની મૂર્તિ હોય ને ત્યાં નાનો ખેસ ચડાવી આવજો, પણ કરજો ચોક્કસ, બરાબર? ત્રીજો ઉપાય ગણપતિ ચોથ. લાડવા તો બધા જ બનાવશે, ઘઉં ગોળનો લાડુ બધાને જ ત્યાં બને, બરાબર? ગણપતિ ચોથની પૂજામાં આપણે ભગવાનને જે પ્રસાદ ધરાવશું તે ઘઉં ગોળનો લાડુ બનશે. તો જે લોકો બી ઘઉં ગોળનો લાડુ બનાવે ને તેમાં નાના નાના 7 લાડુ બનાવજો. અને આ 7 લાડુ ગણપતિ દાદાને ધરાવ્યા પછી આ 7 લાડુ તમારી આજુબાજુ જે સફાઈ કર્મી આવતો હોય, કોઈ ગરીબ માણસ હોય, કોઈ મજૂર માણસ હોય ને, એવા માણસોને આ 7 લાડુ પ્રસાદ રૂપે આપી દેજો. આટલો નાનકડો ઉપાય જીવનમાં તમને એટલી મોટી સફળતા અપાવે કે જે તમારા કામોમાં વિઘ્ન આવીને પડ્યા છે, કામ અટકેલા છે, આગળ નથી ચાલતા, એ કામ પૂર્ણ થઈ જાય. ચોથો ઉપાય છે ખાસ જે લોકોનો ધંધો નથી ચાલતો એ લોકો માટે. ધંધામાં કંઈ નાના મોટા વિઘ્ન આવ્યા છે, કોઈ પ્રોજેક્ટ પાસ નથી થતો, ત્યાં અટકી ગયો છે, કોઈ કામ આપણે એવું હાથમાં લીધું કે જે સરળ છે પણ પૂરું નથી થતું, અને ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ ધંધાના, નોકરીના, વેપારના કામોમાં આવે છે, એ લોકો માટેનો આ એકદમ સરળ ઉપાય. આ દિવસે છે ને આપણે ઘઉં ગોળના લાડુ બનાવશું. તો આવા લાડુ થોડાક નાના નાના પ્રસાદ રૂપે આપી શકાય એવા લાડુ બનાવી અને જ્યાં પણ ગણપતિજીની સ્થાપના થયેલી છે એ મંડપમાં જઈને ભગવાનને ધરાવો. અને આ ધરાવેલા લાડુ નાની નાની કન્યાઓને, જેને આપણે કુમારિકા કહીએ છીએ, એવી કન્યાઓને પ્રસાદ રૂપે વહેંચી દો. આટલો નાનો ઉપાય તમારા વેપાર ધંધામાં આવતા તમામ વિઘ્નોનો નાશ કરે. કારણ બુધવારને દિવસની ગણપતિ ચોથ છે, ભગવાન છે વિઘ્નહર્તા અને દીકરી છે બુધ. તો બુધ છે વેપાર,
જેને બેન બેટીનું દુઃખ છે એ લોકોએ પણ આ ઉપાય કરવો જોઈએ. જેની બેનને તકલીફ છે, દીકરીઓને તકલીફ છે, વેપારમાં અટકાવ છે, એવા લોકો આ ઉપાય કરે તો ચોક્કસ સારામાં સારો ફાયદો મળે. હવે જોઈએ આજનો 5મો ઉપાય. 5મો ઉપાય કોમન. દુનિયામાં કોઈ પણ દુઃખ છે, આપણને કોઈ પણ તકલીફ છે, કોઈ જગ્યા પર વિઘ્ન આવ્યું છે, પૂર્ણ નથી થતું, નીકળી નથી શકતા, હું એમ કહું દુનિયાનું કોઈ પણ દુઃખ, માનવ જીવનમાં જેને દુઃખ કહીએ એવા દુઃખો તમારા જીવનમાં છે ને એમાંથી તમારે નીકળવું છે, તો આ દિવસ એટલો બધો શુભ અને સરસ છે કે ચોક્કસ આ ફાયદો મળશે. જો પહેલે દિવસે બુધવાર છે અને પછી જે બીજો બુધવાર આવશે ત્યારે પણ દાદાનું સ્થાપન તો હશે જ, તો એ દિવસે પણ તમે આ ઉપાય કરી શકશો. તો આ વિડીયો ચોક્કસ જેને પહોંચ્યો છે તે લોકોએ આગળ શેર કરો કે કદાચ પહેલા દિવસે રહી જાય ને તો બીજા બુધવારે આ ઉપાય એ લોકો કરી લે. તો મિત્રો આવા લોકોએ શું કરવાનું છે? આવા લોકોએ આ દિવસે બુંદીના 7 લાડુ બનાવવાના છે, અથવા લઈ આવો સારી જગ્યાએથી. આ લાડુ લઈ ગણેશજીનું સ્થાપન છે ત્યાં, તમારા ઘરે છે તો ઘરે કરો, ત્યાં બહાર સ્થાપન છે, મંડપમાં છે, ક્યાંક પણ છે, અથવા ગણપતિનું મંદિર છે તમારી નજીક તો ત્યાં જઈને પણ તમે આ ઉપાય કરી શકશો. બરાબર? તો એક 7 બુંદીના લાડુ લઈને જાઓ, ભગવાનની સામે લાડુ મૂક્યા, એની પર એક એક દુર્વા ચડાવો, એની પર એક એક જાસૂદનું ફૂલ ચડાવો, અને આના પછી તમારું જે વિઘ્ન છે એ દાદાને કહો. મનથી, દિલથી હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો અને તમારું વિઘ્ન જણાવો અને ભગવાનને કહો કે હે વિઘ્નહર્તા, આ મેં તમને જે નૈવેદ્ય અર્પણ કર્યો છે એનો સ્વીકાર કરો ને મારા રસ્તે આવતા તમામ વિઘ્નોનો નાશ કરો. આટલી પ્રાર્થના કરી ને એ નૈવેદ્યનો લાડુ તમે પ્રસાદ રૂપે ધરાવ્યો જે લો, તમે ખાઓ. એમાંથી ઘણા બધાને ભાગે આવે એ રીતના થોડો થોડો પ્રસાદ બધાને આપો, અને આટલો નાનકડો ઉપાય કરીને આવો, 2-4 દિવસમાં તમારા દુઃખ દૂર થવા માંડે અને જીવનમાં એટલી બધી સારી સફળતા મળે કે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. કદાચ આપણે કોઈ કામકાજમાં માંડવાડ કરી દીધું હોય કે છોડ આ આપણાથી નહીં પૂરું થાય, એવા કામો પણ આ ઉપાયથી પૂરા થશે. પણ મિત્રો દિલથી કરજો, શ્રદ્ધા રાખીને કરજો, કારણ કે આ મહાદેવના દીકરા છે અને વિઘ્નહર્તા છે. એને પણ બસ તમે દિલથી પ્રાર્થના કરો ને કે મોદકના પ્રસાદ મૂકો, ભગવાન રાજી છે. આપણે છે ને કર્મ કર્યા વગર ભગવાન પાસે ફળ માંગીએ તો એ નહીં આપે. કંઈક તો તમારે કરવું પડશે. તમારો ભાવ જોઈએ, તમારી શ્રદ્ધા જોઈએ, તમારું મન એમાં હોવું જોઈએ કે આ કામ હું કરું છું, હું ભગવાન માટે કરું છું, ભગવાન મારા માટે કરશે. પણ આપણે સીધો હુકમ કરીએ છીએ. હું એમ કહું કે હુકમ પણ થાય, તમારી કક્ષા એ હોવી જોઈએ ને, તમારી પાસે કર્મનું ભાથું એટલું સરસ હોવું જોઈએ કે તમે તમારા દેવને કહી શકો કે આ કામ તમે કરી આપો. આપણા જે સંતો મહંતો થઈ ગયા એ લોકોનું આ જ કામ હતું ને. એના કર્મ જ એટલા બધા પ્રબળ કે એ ભગવાનને કહી શકે ભાઈ આ કામ કરો, ભગવાન કરી આપતા. પણ આપણે ત્યાં પહોંચતા વાર લાગશે, તો પણ નાનું નાનું કર્મ કરો, એનું ફળ એ આપશે. કેમ કે ભગવાને જાતે જ ગીતામાં લખી દીધું કે જે માણસ કર્મ કરે એને એનું ફળ મળે ને મળે. બરાબર? તો આપણે કર્મ કરવાનું છે અને ભગવાનને ખાલી ધ્યાન દોરવાનું છે કે ભાઈ મને આની જરૂર છે, તો ચોક્કસ એ આપશે. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.